પહલગામમાં જે દાનવી હુમલો થયો છે તેના વિશે આઘાતજનક બાબત પ્રકાશમાં આવી છે। આ હુમલો ભલે પાકિસ્તાન પોષિત આતંકીઓએ કર્યો હોય, પરંતુ આ હુમલાની પેટર્ન તેવી જ છે જેવો હમાસે ઇઝરાયલ પર કર્યો હતો। આપને યાદ હશે કે હમાસે આવી જ રીતે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, પરંતુ અંતર બસ એટલું જ હતું કે યહૂદીઓને ધર્મના નામ પર મારવામાં આવ્યા હતા અને પહલગામમાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા। આજે તમને જણાવીશું કે કેવી રીતે જૈશ અને લશ્કરના આતંકીઓ હમાસના પગલે ચાલી રહ્યા છે અને શા માટે જૈશ અને લશ્કરે તેમની રેલીમાં હમાસના એક નેતાને બોલાવ્યા હતા। તમને યાદ હશે કે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલની ધરતી પર કેવી રીતે ક્રૂરતા બતાવી હતી। તમને યાદ હશે કે કેવી રીતે લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। પહલગામમાં જે થયું તે જ પેટર્ન ઇઝરાયેલમાં હમાસના આતંકવાદીઓએ અપનાવી હતી અને આ હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા। આ મૃતકોમાં 250 ઇઝરાયેલીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ રીમ નજીક નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં આવ્યા હતા। આ બંને એવા કિસ્સા હતા જ્યારે નફરતમાં ડૂબેલા કેટલાક આતંકવાદીઓએ ખુશીની ક્ષણો વિતાવી રહેલા નિશસ્ત્ર અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા। તમે આ બે તસવીરો જોઈ શકો છો। એક તસવીર પહલગામની છે અને બીજી તસવીર ઇઝરાયેલના નોવા મ્યુઝિક ફેસ્ટિવલની છે। હુમલાની ભયાનકતા બંને તસવીરમાં જોઈ શકાય છે। પહલગામમાં થયેલા હુમલામાં 27 લોકો માર્યા ગયા છે, જ્યારે નોવા મ્યુઝિક ફેસ્ટિવલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 378 લોકો માર્યા ગયા હતા। પહલગામમાં પાકિસ્તાન દ્વારા પોષિત આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું, તેમને કલમો પઢવો કહેવામાં આવ્યું અને તેઓ હિન્દુ હોવાની સંપૂર્ણ પુષ્ટિ કર્યા પછી આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી। આ પ્રવાસીઓને ફક્ત એટલા માટે માર્યા ગયા કારણ કે તેઓ હિન્દુ હતા। આતંકવાદીઓએ તેમને હિન્દુ હોવા બદલ સજા આપી છે। હવે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં થયેલા હત્યાકાંડને યાદ કરો। 7 ઓક્ટોબર 2023ના રોજ અહીં યહૂદી નાગરિકોને જ મારી નાખવામાં આવ્યા હતા। બંને હુમલાઓમાં આતંકવાદીઓએ ધર્મના આધારે લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા। તો પહલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડી એ જ હતી જે હમાસના ભયાનક આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કરતી વખતે કરી હતી। અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ પહલગામમાં આ સ્થળની રેકી કરી ચૂક્યા હતા। હમાસના આતંકવાદીઓએ પણ આવું જ કર્યું હતું। તેમણે નોવા મ્યુઝિક ફેસ્ટિવલ વિશે પહેલાથી જ સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી। તેઓ જાણતા હતા કે ત્યાં કેટલા લોકો હશે। અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પહલગામમાં પણ આતંકવાદીઓના શરીર પર કેમેરા હતા। તેઓએ આખી ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું। હમાસના આતંકવાદીઓએ પણ આ જ પેટર્ન અપનાવી હતી। તેઓએ પણ આખા હુમલાનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું। હવે આગળ માહિતી આપીએ તો આતંકવાદીઓએ અચાનક પહલગામમાં લોકો પર હુમલો કર્યો। તેઓએ દોડી રહેલા લોકો પર ગોળીબાર કર્યો અને પછી થોડી જ વારમાં તેમણે સમગ્ર વિસ્તારનો કબજો લઈ લીધો અને ધર્મના આધારે લોકોને પસંદગીપૂર્વક નિશાન બનાવ્યા। નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ આ જ લોહિયાળ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેઓએ અચાનક હુમલો કર્યો। તેઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી અને પછી પસંદગીપૂર્વક પીડિતોને નિશાન બનાવ્યા હતા। પરંતુ દરેક આતંકવાદી ઘટના પાછળ લોકોની હત્યા કર્યા સિવાય પણ એક મોટો હેતુ હોય છે। આનું સંપૂર્ણ સત્ય જાણવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે। હમાસનો હુમલો ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષને ઉશ્કેરવાનો અને પ્રાદેશિક અસ્થિરતા ઊભી કરવાનો હતો। તેવી જ રીતે પહલગામ હુમલો આતંકવાદીઓના ગુસ્સાનું પરિણામ હતું। તમે જાણો છો કે કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે। વસ્તુઓ સામાન્ય થઈ રહી છે। પ્રવાસીઓ આવી રહ્યા છે। સિનેમા હોલ ખુલી રહ્યા છે। બજારો વધુ જીવંત બની રહ્યા હતા। પરંતુ આ ખુશનુમા પરિવર્તન આતંકવાદીઓના હેતુ અને અસ્તિત્વ પર પ્રશ્ન ઊભા કરી રહ્યું હતું। તેથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી માસ્ટરમાઇન્ડ્સ હતાશ થઈ રહ્યા હતા। આ બંને હુમલો મોટા જીઓપોલિટિકલ ઉદ્દેશ્યોથી પ્રેરિત હતા। ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા અને પહલગામમાં થયેલા આ હુમલાએ ઊંડા સામાજિક અને ભાવાત્મક ઘા છોડી દીધા છે। ઇઝરાયેલમાં આ હુમલાને હોલોકોસ્ટ પછી યહૂદીઓ પરનો સૌથી ઘાતક હુમલો કહેવામાં આવ્યો હતો। તે જ સમયે પહલગામમાં થયેલા હુમલાને કાશ્મીરમાં પ્રવાસીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે। બહારના લોકો પર આટલો મોટો હુમલો ઓછામાં ઓછા 27 વર્ષમાં કાશ્મીરમાં ક્યારેય થયો નથી। આવો હવે તમને બતાવીએ કે આ બંને આતંકી હુમલા પહેલા અને પછીના દ્રશ્યો, ભાવનાઓ અને નાગરિકોની લાગણીઓને પહોંચેલ ઠેસ વિશે। પહલગામની બેસ્ટર્ન ખીણ ખૂબ જ સુંદર છે।
ઊંચા દેવદારના વૃક્ષો, પર્વતોથી ઘેરાયેલું મેદાન અને મેદાન પર ફેલાયેલું નરમ લીલું ઘાસ. જો તમે ઉપર જુઓ તો બરફથી ઢંકાયેલ પર્વતીય શિખરો તમારી આંખો પર રાજ કરશે. બેસ્ટનના લીલા ઢોળાવ પરના આ ખુશનુમા વાતાવરણમાં જ્યાં બાળકો હાસ્ય અને મસ્તીમાં ખોવાયેલા હતા અને પરિવારો ઘોડેસવારીની મજા માણી રહ્યા હતા, નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ લોકોની મજાના કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારનો સમય હતો, સંગીત વાગી રહ્યું હતું, નાના છોકરાઓ અને છોકરીઓ નાચતા હતા, મજા કરી રહ્યા હતા, ઉત્સવનો માહોલ હતો. તમે પહેલગામના ચિત્ર જોઈ શકો છો. લોકો ઝીપ લાઇનનો આનંદ માણી રહ્યા હતા, મેગી ખાતા હતા, ભેલપુરી ખાતા હતા, ચા પીતા હતા અને પછી આતંકવાદી હુમલો થયો. લોકોને સ્વસ્થ થવાની તક પણ ન મળી. નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. ચાલો હવે જોઈએ કે હુમલા પછી પહેલગામ અને નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં કેવા પ્રકારનો ડર ફેલાયો હતો. પહેલગામમાં હુમલા પછી લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ. લોકો સમજી શકતા ન હતા કે શું થઈ રહ્યું છે. લોકો માત્ર ડરની સ્થિતિમાં હતા. ગોળીઓથી બચવા તેઓ આમ તેમ દોડી રહ્યા હતા. નોવામાં હમાસના હુમલા પછી પણ આવી જ સ્થિતિ હતી. લોકો કંઈ સમજે તે પહેલાં હમાસના લડવાઈયાઓ મોટરસાઇકલ, વાહનો અને ટ્રેક્ટર સાથે ત્યાં પહોંચી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ. બધા પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડવા લાગ્યા. રોકેટથી હુમલા થયો તે બચવા માટે તેઓ છુપાઈ ગયા. કેટલાક લોકો જમીન પર સૂઈ ગયા. હમાસે સંગીત ઉત્સવ સ્થળને 3 બાજુથી ઘેરી લીધું હતું. હુમલો 3 દિશાઓથી થતો હતો, જ્યાં કેમ્પિંગ, બાર અને ફૂડ એરિયા હતો. એક જ દિશા હતી જ્યાંથી ભાગી જવાનું શક્ય હતું. આ દિશામાં પણ હમાસના લડવૈયાઓ ઇઝરાયેલીઓને નિશાન બનાવી રહ્યા હતા. પહેલગામમાં પણ આ જ પદ્ધતિનું પુનરાવર્તન થયું. લોકો ખુલ્લા મેદાનમાં ચીસો પાડતા દોડતા જોવા મળ્યા. થાક અને ડરના કારણે ઘણા લોકો ઝાડ પાછળ છુપાયેલા જોવા મળ્યા. પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન આતંકવાદીઓ ધર્મ પૂછી રહ્યા હતા અને પછી પ્રવાસીઓ પર ગોળીબાર કરી રહ્યા હતા અને પ્રવાસીઓ ડરીને આમ તેમ દોડી રહ્યા હતા. પ્રવાસીઓ એટલા ડરી ગયા હતા કે જ્યારે ભારતીય સેનાના સૈનિકો હુમલા પછી પહોંચ્યા ત્યારે તેઓ પણ તેમને જોઈને ડરી ગયા. એક મહિલા સૈનિકો પાસે પોતાનો જીવ માંગવા લાગી. ડરના કારણે મહિલાને લાગ્યું કે આ પણ આતંકવાદીઓ જ છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે સેનાના સૈનિકો મહિલાને સમજાવવા જોવા મળે છે. તેઓ ભારતીય સેના છે અને અહીં તેમની મદદ કરવા આવ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલગામમાં હુમલો કરવા આવેલા આતંકવાદીઓ સુરક્ષા દળોનો ગણવેશ પહેરીને આવ્યા હતા. આ કારણે મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા.